રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 જેવું થાય છે ને આપણે જવું છે આજે વાડીએ બધાને. એટલે બધાને એટલે કેમ સ્યારે જાય છે બે બાયું ને બે ભાઈઓ બહાર છે. કિરણ બપોરે વીએશું 11 વાગે રાંધવાનું ટાણું થાય ને ત્યાં વીએશું. એટલે અત્યારમાં બધું જો કામકાજ કરીને પછી જાય એટલે બા ઘર હાસવે ને એવું કામકાજ કરશે ને મીરાનું ધ્યાન ને એવું રાખીએ. અને આપણે કાલે જે બગસરા ગયા હતા એ પ્લાય લેવા ગયા હતા એ લઈ આવ્યા છીએ, આગળ તમને બતાવું. તો આપણે સૌથી પહેલાં તો મીરાના દર્શન કરી લઈ અને વાડીએ જાય તો સહી, પણ આમ વાતાવરણ પાછું જો ઝાપટા ઝૂપટી આવે છે પણ કાંઈ વરે નહીં ને એવું આવે, ટૂંકમાં ગારો થાય એવું આવે ખાલી. એટલે વાડીએ કામ તો નીંદવાનું છે ને એવું કામકાજ છે. અને હાથી બાતી તો લગભગ નહીં હાલે, અને હાથી તો જો કે આપણે હાલી ગયું છે પણ તોય છતાં હેઠલામાં રાપ બાકી રહી ગઈ ને એ જો ગારો નહીં હોય ને તો આખશું. અને મીરા દા અહીંયા મગફળીનો ભૂકો ખાય છે. મીરા હાલો, હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા જો શાંતિથી બાંધી અહીંયા. બસ 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 લ્યો હાલો. નંદી જા અહીંયા ખડ કટકટાવે છે. ભરે છે ને કોરે જો નંદી એ નંદી આપણે જો આ પ્લાય લેવા છે. આ અલંગનું ટૂંકમાં આવે ને આપણે છે ને બગસરાથી લીધું. આ રીતનું આ પોણાની પ્લાય કહેવાય. અને બે બાજુ સનમાઈકો આવે, આ બાજુ આવે અને ઓલી બાજુ આવે. એક કલર ટૂંકમાં ફેરવે, આ બાજુ લાકડા કલર, આ બાજુ રેડ કલર. અને આ એમ કહે વોટરપ્રૂફ આવે. વોટરપ્રૂફ આવતું ન આવતું બહુ ખ્યાલ નથી, પણ એમ કહેતા સ્ટીમ્બરનું લાકડું આવે બરાબર. તો વોટરપ્રૂફ હશે કદાચ. એટલે આની પેટી આપણે ટૂંકમાં બનાવવાની છે. એ જીપીએસની અને બેકટેશનની પણ પેટી આમાંથી બની જશે. અને આ પ્લાય છે ને ટૂંકમાં આ ટુકડા કરેલા છે આ રીતના. અને નકર આખી છે ને 2x4ની પ્લાય હતી. આ 4 ફૂટ લંબાઈ અને 2 પહોળાઈ ટૂંકમાં. એ એક પ્લાયની વજન થયો 10 કિલો ને માથે થોડોક. એટલે 4 આ ટુકડા લીધા ને આપણે એટલે વજન થયો ટૂંકમાં 42 કિલો વજન થયો. એટલે 100 રૂપિયાનો કિલો આવ્યો. એટલે 4200 રૂપિયાની આપણે ખાલી પ્લાય આવી. એટલે પ્લાય વજનદાર છે, છે મજબૂત અને સારી છે, ટકાઉ બરાબર. તો એ રીતનું છે. 4200 રૂપિયાનો આપણે આમાં ખર્ચો થયો. પછી મજૂરી થાય અલગ, બારી બાયણા મીજાગરા અહીંયા તે કંઈક કરવું છે એ પણ હજી ખર્ચો અલગ રહે. છેલ્લે આનો ખર્ચાનો અંદાજ આવે આપણને કે પણ કેટલો ખર્ચો થાય છે બરાબર. તો આ રીતનું આપણે તર્ક કાઢશું. એક ભાઈએ આપણને કીધું હતું કે 10,000માં રેડીમેડ કરી દે, પણ એ આ લાકડું નહીં, રેડીમેડ ભૂસાનું આવે ને એ ટૂંકમાં બરાબર. તો આપણે એ નહોતું કરવું ના, આપણે ઘરે સારું વ્યવસ્થિત કામ કરવું તો એટલે આપણે એટલા માટે આ લીધું છે. તો આ વસ્તુ આવી ગઈ ને હજી આપણે કારીગર 1-2 દિવસની વાર લાગશે, પણ ક્યાંક કામ હાલતું હોય ત્યાંથી ટૂંકમાં પૂરું થાય પછી આપણો વારો આવતો હોય. રામ રામ ને સીતારામ બધાને. હાલો જાવું ને વાડીએ. હાલો આપણે જાય. હાલો વાડીએ જવાની જો તૈયારીઓ કરી છે. અને બાય જાય બેઠા બાબા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. તમારે આવું વાડીએ? શું કરશો? નીંદે. શું નીંદશો? શાકભાજી. શાકભાજી આવડે તમને નીંદતા? કેદી આવડી ગયું? નીંદતા તો આવડે ને. ભૂલી નથી ગયા હમણાં? માવડી જો હાવ થાકી ગયા તો પાછા થઈ ગયા ને રેડી. ના ના કાંઈ લઈ જાવ નથી. ખાલી રમત કરી તમે ખાલી આરામ કરો ઘરે બેઠા બેઠા. રાંધતાય નહીં કાંઈ હો. હા બસ 11 વાગ્યા અમે વીએશું, 11 સાડા 11 તોય આપણે 12:30 1 રમતા તોય ખાધા ભેગા થઈ જાય. અને અહીંયા જો વાડીએ જવાની તૈયારીઓ કરી. કેમ? સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હાલો વાડીએ જવાની જો તૈયારીઓ હાલે. દૂધ ને સાકર ને એવું ભરાઈ ગયું છે. કચરા પોતા ને ઠામ વાસણ ને એવું બધું કામ બધું પતી ગયું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હાલો વાડીએ જવાની તૈયારીઓ હાલે છે. ને આપણે ટ્રેક્ટર લઈને જવું છે એટલે અધૂરી રાપ છે એ આપણે નીચલામાં આંકવાની. ઓલા 6 વીઘામાં ચાલી ગઈ હતી, પણ નીચલું જે 3 વીઘા રહ્યું ને એમાં આંકી નાખીને એકવાર કા ભાઈ તો મોટા મોટા તલ ને હકા પોપટડીના ઝાડવા ને એ બધું પડી જાય. હાલે એમ છે તો આંકી નાખ્યું.
અને કાલ તો હાલે એવું હતું. કાલે હાલે એવું હતું. હા તો હાલે એવું હોય તો હાકી નાખ્યું ને આ લોકોને શાકભાજી આજ સાફ સફાઈ કરવાની છે. આપણે મિત્રો શાકભાજીમાં જો ખડ લેવાનું કામકાજ ચાલુ છે અને શાકભાજીમાં જો ઉપરથી લેતા આવે લાગત બધું. હવે રહ્યું છે જ એટલું, આમાં જ મોટું મોટું છે. હવે આ બધું લેવાઈ જાય આ બધું, એટલે શાકભાજીમાં ખડ આજ લગભગ લેવાઈ જાય કે થોડું ઘણું કદાચ રહી જાય. કેમ રહી જાય ને? હવે ત્યાં આગળ ઘરે જવાનો ટાઈમ થઈ જાય અને આપણે રાપ હાંકવાની હતી એ કાંઈ હાલી નહીં, થોડીક હાલી બે કૂટલું, પણ રાપમાં થાય છે એવું હવે ગારો જણવે છે અને પાછા તલના ખાપા ભરાઈ જાય એટલે રાપ બેહતી નથી, એટલે રાપ છોડી નાખી. એટલે કીધું હવે ખમી બેગ દીક અને એમાં આગળ કંઈ વાવવાની ઉતાવળ છે નહીં. જો ડેમ ભરાઈ જાય તો કાંઈ વાવવું જ નથી. આ તો ન ભરાય તો કદાચ વાવશું, બાકી તો નીંદવામાં તો હવે છે ને શાકભાજી નીંદ ગયું હતું, બાકી તો કપાસ ને એવું બધું લેવાઈ ગયું હતું. હા લેવાઈ જાય પછી આપણે મગફળીના હરોડા રહ્યા ને એ કદાચ લેવા દો ભાઈ. કેમ થાય લેવા દો ખરાબ થાય તો મુકાય, બાકી ન કરનો મુકાય. અને આજ આમ જો કે સવારના આવ્યા તેના સાટા નથી આવ્યા, વરસાદ તો કાંઈ બહુ છે નહીં, પણ ઓમ જોઈ તો ગારો છે. કેમ આજે હાથી મીડા છે, જો કાકાની મીડા હાંકવા હાથી હાલે છે ટ્રેક્ટર, એટલે હાથી તો જતી ગયા છે. બળદ નહીં હાલે, ત્યાં પ્રવીણભાઈને હાલી ગયું અને કાકાને હાલે છે, બ્રિજેશભાઈને હાંકવાનું કાકાને હાલી જાય, પછી બ્રિજેશભાઈનું ટ્રેક્ટર હાલે કાકાનામાં, એટલે બધું ટૂંકમાં હાથી આજે હાલે એવું વરાપ થઈ ગઈ છે અને થોડું ઘણું નીંદવાનું ને એવું કામકાજ ચાલુ થઈ ગયા. બાકી આપણે કપાસ ને એવું તો બધું નીંદાઈ ગયું છે. નીંદવામાં જાક એક શાકભાજી જ બાકી રહી ગયું હતું. કેમ? અને શાકભાજી નીંદવામાં તે આમ રહી ગયું હતું. એનું કારણ એવું હતું કે કામમાં તો કપાસ વાવવામાં હોય બધું મોસમ પૂરી કરી હતી, એટલે બધું એમ શાકભાજી એમ રહી ગયું હતું અને ઉનાળું પીતું હોય એટલે એને હાંસવું પડે. હે ત્યાં વરસાદ આવી ગયો. હા અને પછી આટો દેવા વહી ગયા ને આમ વહી ગયા તેમ વહી ગયા, એવું થાય ને એટલે પછી એમ થતું હોય ને. હે કેવું ન થાય? હા બધું નડે. મિત્રો આપણે અત્યારે છે ને વાડીએ છે ને બ્રિજેશભાઈની મગફળી આપણે વાવી હતી માવઠામાં વાવણી થઈ ગઈ હતી ને ત્યારે વાવી હતી. કેટલી તારીખે વાવી હતી? 20 તારીખે. તો આજે કેટલા દિવસ થયા આને? 1 મહિનો ને 10 દિવસ. તો આમાં તમારે સાહ નાખેલા હતા? નહીં, કાંઈ વસ્તુ નહીં. અને શું હાકેલું હતું? રોટાવેટર ત્રાહું હાકેલ હતું, ક્રોસ હાકેલું હતું. અને એમાં ડાયરેક્ટ શેની હું વાવેતર કર્યું? જીપીએસ હું. તો આ કેટલી ગિરનાર 4 મગફળી છે ને? હા. તો આમાં ઘણા ભાઈઓ એમ કહેતા હોય, તો આ તમારે મગફળી કઈ હતી? ઘરની લીધેલી હતી કે દાણા તૈયાર લેવા હતા કે માંડવી લીધી હતી? ગામમાંથી માંડવી લીધી હતી. બરોબર. તો આપણે ઘણા ભાઈઓ એમ કહે છે કે ફેસબુકમાં પોસ્ટો જોતા હોય આપણે, તો ઘણા ભાઈઓ એમ કહે છે કે ભાઈ ગિરનાર 4ના ઉગાવા ઓછા છે. તો પહેલા નંબરમાં તો આપણે દીકરા દીકરીનું સંબંધ કરવું હોય તો એમાં આપણે જોઈ છીએ કે ભાઈ ખાનદાન કઈ રીતનું છે, ખાનદાન કઈ રીતનું છે. તો ગમે એ જાત આપણે વાવી હોય તો એનું પહેલાં આપણે ચકાસણી કરવી જરૂરી છે. એ 100% છે. બરાબર. તો ક્યાં પલરેલી મગફળી છે કે કેવી છે, શું છે, કઈ જાત છે, એ ભાઈએ વાવી હતી, કેવી થઈ હતી, એ બધું જાણકારી લઈને પછી આપણે બિયારણ લેવાય. તો બ્રિજેશભાઈ એમાં મોટા ફાયદા હોય આપણને. એમાં એનું કારણ છે કે વાવણી આપણી બગડે નહીં અને દાણા આપણે કેટલાનું વાવેતર છે આપણે? 18ના પાટલે. 18નું પાટલે મિત્રો તમે આ જોઈ શકો છો. અને કેટલા દાણા વાવ્યા હતા આપણે? વીઘે 23 કિલો. 23 કિલો ફીટ 23 કિલો વાવ્યા હતા અને એક જ ધારો ઓર રાખ્યો હતો આપણે. હા, ક્યાંય ઓર વધઘટ કર્યો નહોતો. અને હાથી આંકવાની કેવી મજા આવે? હાથી આંકવાની 5 ચવડા હોય મજા આવે. 5 દાંતા હાલ 5 ટૂંકમાં આપણે દાઢા એમાં રાપડ્યું હોય. કેટલી ઇંચની ચડે? 9 ઇંચની જ આપણે 9 ઇંચની ચડાવે. બરોબર. પછી 9. બરોબર. તો હાથી આંકવાની મજા આવે તમને કેમ? આમ રસ્તે હાલતા હોય એ રીતે જાય કે મજા આવે ને? હે કપામાં મજા આવે, આમાં તો મજા આવે. અને સાહમાં તમારા સાહી નહીં ખાતા બધાના, તમે તો ભાડું કરો છો. બરોબર. મિની ટ્રેક્ટરનું કપાસમાં સવારે જ ન કીધું. હા, કપામાં હાંકવાની એવી મજા. આપણું દાંઠવાણે ઘોડો નથી મારતો. હા, કારણ કે લાઈન સીધી લાગે. અને આ છે તમારું કયું ગામ અલ્પેશભાઈ? સંતરામપુર. તમે અહીં શું આવો છો? 10-11 વર્ષથી એમ નહીં, તમે અહીં શું મજૂરી કરવા આવો ને? મજૂરી કરવા અથવા ભાગમાં રાખતા હોય. બરોબર. તો તમે મારા સાહ નાખેલા હતા એમાં તમે ક્યાંય કપાસ સોંપાઈ ગયા?
ક્યાં ગયા હતા કોબામાં પ્રેમભાઈ ન્યા પ્રવીણભાઈ કેમ શાહ કેમ થયા હતા સા કમ્પ્લીટ વાવેતરે કમ્પ્લીટ અને અત્યારે તમે ન્યા જ રહ્યો હો ને ન્યા જ રહીએ બરોબર તો ત્યાં રહ્યો છો ત્યાં તમે અત્યારે કપાસ ઉગેલો હે એમાં શાહ કેવા લાગે ને ઉગેલો કેવો લાગે સાય સીધા અને રોપવાની મજા આવે અને ઈ શાહ નાખ્યા તે તમે હતા ને હાજર ત્યાં કેટલા વાગે આવ્યો તો રાતે 12:30 રાતે રાઈટ 12:30 તો મિત્રો આવી આપણે જીપીએસથી આવું કામ કરી શકીએ છીએ અને આ ડાયરેક્ટ આમાં કોઈ સાહ નાખેલા નહોતા અને આ વિડીયો તમે બધાએ જોયો છે હોતાય અને ઘણા ફેરું અમે હજી આ વિડીયો આના બનાવીશું આના વિડીયો હજી ઘણા ફેરું બનાવીશું અને આજે હા ત્યાં સુધી બનશે આના વિડીયો અને અત્યારે તઈ આપણે પાયા ખાતર નાખ્યું નહોતું એક ખાલી મગફળીના દાણા વાવ્યા હતા અને ઘણા ભાઈઓને ખાતર ભેગું વાવે છે તો પ્રશ્ન થાય છે ઉગાવવા ઓછા આવ્યા છે તો ખાતર ભેગું આપણે વાવવું ખરેખર આમ તો જો કે ઓછું વવાય વાવવું હોય તો પણ બાકી છે ને મગફળી આ ઝાઝા ભાગની અમારે ત્યાં છે ને કોરી જમીન હોય ને એમાં થાય છે વાવેતર અને ડાયરેક્ટ પાછળ પિયત આપી દે ઝાઝું વાવેતર આ રીતનું થાય ને આ વાવેતર થયું હતું એ માવઠામાં થયું હતું કાયદેસર વાવણી હતી અને વાવેતર કર્યું હતું અને માથે પિયત આપ્યું હતું માથે કાંઈ નથી આપ્યું બરોબર તો એમનામ કમ્પ્લીટ ઉગાવો છે અત્યારે કોઈ વસ્તુનો વાંધો નથી ને વરસાદ પછી તો થયા રાખ્યા અને બીજા નંબરમાં અત્યારે તમે ખાતરનો રાઉન્ડો કરો છો તો એમાં શું છે અત્યારે નર્મદા ફોસ 20-20 નર્મદા ફોસ અને 20-20 હા ઈ પોતે જ 20-20 0-13 નહીં નર્મદા ફોસ રહ્યું ને 20-20 કહેવાય બરોબર હા હા પછી એડી લીંબોડીનો ખોળ એમાં કન્ટેન્ટ શું આવે એમાં 20% ફોસ્ફરસ ને 20% નાઇટ્રોજન બે જ વસ્તુ આવે ને પછી બીજું વીઘે 2 કિલો કોસાવેટ હા બરોબર વીઘે 2 કિલો હા એટલે સલ્ફર હા 90% ને આવી હા બરોબર અને એડી લીંબોડીનો ખોળ વીઘે મણ ઈ અને 2 કિલો કોસાવેટ હા એટલે 30 કિલોનો ડોઝ થાય છે વીઘે 8 કિલો આપણે 8 થી 10 કિલો જેવું એટલે માપ્યું ન હોય અંદાજિત 8 થી 10 કિલો એટલે અંદાજે ટૂંકમાં 30 કિલોનું માપ ટૂંકમાં સાઈઝ હાલે છે અત્યારે અને ભેળવીને આ રીતનું ત્રણેય વસ્તુ મિક્સ કરી લીધી છે અને ખરેખર આ વસ્તુ છે ને પાયામાં ન આપવી જોઈએ અને અત્યારે જો આમાં હાથી તમારે આમાં આ વસ્તુ આ નાખીને પછી હાથી આંકવાનું હોય ને બપોર પછી હાથી હાલ છે એટલે બધું ડટાઈ જાય એટલે કામ 100% કરે જ છે આ રીતે વસ્તુ કરીને તો 100% કામ કરે અને વાવેતર તો જો કે આગલા વિડીયોમાં તમે બતાવ્યું આમાં ક્યાંય તમે હાકડા પૂરું પાટલું નહીં જોવો કારણ કે ડાયરેક્ટ આપણે સીધી અને આમાં આપણું તમે ઓપન કયો કે પારાબરણું કયો કે કેની કયો કે જી કયો બરાબર તો કાઢી નાખેલી હતી અને ડાયરેક્ટ 4 દાંતે વાવેતર કરેલું હતું લ્યો આ રીતનું છે 4 આયરું હાલી જાય અને 4 હાલી આવે